ખબર છે હું પરબ છે? હા આ રક્ષાબંધન છે. હા તો રાખડી બાંધ દો. પેલી મને રાખડી નો બાંધવું નહીં, તારા ભાઈઓને રાખડી બાંધવાનું હોય. હા પણ હું તમને નથી બાંધતી, મારા ભાઈને જ બાંધવાની હોય, મને ખબર છે. હા એટલે હમણાં મને બાંધી દીધી હોત તો. હા તો તમને નથી બાંધતી, લાવો ભાડાના પૈસા એટલે હું રાખડી બાંધવા જાઉં. ભાડાના પૈસા? હા તો ભાડાના પૈસા તો નથી. હમણાં ગઈકાલે હું રૂગા રમ્યો ને તો ઓલા બે હપીને મને જીતી ગયા, હારી ગયો બધા પૈસા. ભાડાના પૈસા તો હવે હે નહીં ને. તમારે કેમ જાવું? હા એક કામ કર, હો ગામમાં ઓલા ગોકુળભાઈ ગગા છે રખડે છે ને, એટલે બેને રાખડી બાંધે એટલે તેને 50 રૂપિયા આપી દેશે, એટલે તારે જવાનું ભાડું થઈ જાય ને આવવાનું ભાડું થઈ જાય. હા તે એમ કરવું હો. હા જા ગામમાં રખડતા છે ને આ રાખડી બાંધી દેવાની. હા તે હું જાઉં. હા આજ રક્ષાબંધન છે, આજ તો મારે સારો વેપાર થાય છે, પણ હું રાખડી પેંડા ને એવું તો લાવ્યો ને. લાવો ગગાભાઈ રાખડી બાંધ દો. હા હા બે તમારે ભાઈ ઘરે નથી જવાનું રાખડી બાંધવા? જવાનું છે ને, અહીંથી બાંધી ના જાય. ઠીક ઠીક આલ્યો ના ના લઈ લ્યો બેન 50 ના રૂપિયા. ના રાખો રાખો. એ સારું તો આમ તો રક્ષાબંધન દી બેન ને ખાલી હાથે નો મેકલો. આ ઈ વાતે હશે હો. ઓલા શિબડાભાઈ છે ને, એની બેન રાખડી બાંધવા આવી ને તેને 5000 આપ્યા. આપે તીને 5000 રૂપિયા. શિબડા દાદા તો છે ને પૈસા વાળા છે. અને ઓલા નવરા દાદા છે ને, હા એની બેન રાખડી બાંધવા આવી ને તો એને 5000 આપ્યા. નવલા દાદા જમીન વેચી ને એટલે આપે તીને ભાઈ 5000 ઈ આપે. હું તમને 50 રૂપિયા દેતો છો, તમારે નથી જોતા તો પછી. ના ના લાવો હાલ છે, હવે ખાલી હાથે એમાંય નો કઢાય બેન ને. હા આલ્યો. આમ જોઈલા ગોકુળભાઈ એને રાખડી બાંધી આવો. હા તે જાઓ. જોયું ને ભાઈ 50 રૂપિયા દેતો છો ને ઈ ઓછા પડતા હતા, એટલે તો બે તો ટુસકા દીધા કે શિભલા દાદા છે ને એની બેન ને 5000 રૂપિયા દીધા, નેવલા દાદા 5000 રૂપિયા દીધા. હે ભાઈ હું બધાને 5-5000 રૂપિયા દઉં તો હું ભેગો ન થાવ? ઓહો કેટલો ઝડપી ગયો ગાડી વાળો. રક્ષાબંધન જે બધા ગાડી લઈને ભાગ્યા. લાવો ગગાભાઈ રાખડી બાંધ દો. હા હા બાંધે હું તારે. સારું કર્યું લ્યો તમે રાખડી બાંધી દીધી. મારે તો હજી જવાનું છે બેન ના ઘરે રાખડી બાંધાવા. હાલો બજારમાં. હાલો હું જાઉં ગોકુળભાઈ. એ ઉભા રહ્યો બેન. આલ્યો 20 રૂપિયા. ગોકુળભાઈ આટલાની તો રાખડી નો આવે. હા ભાઈ તો મને ખબર છે, મોંઘવારી બહુ વધી ગઈ છે હમણાં. હા તો ઈ શું કહું છું. હા પણ 20 રૂપિયા આલ્યો લઈ લો. મોંઘવારી શું છે, રાખડી દાડા દિવસે વધતી જાય ભાવ એનો. રાખડી બાંધવા નો આવ્યો છે તો ખાલી. હે તમાર જેવા ભાઈઓને રાખડી બાંધવા જ નો અવાય એમ. ઉભા રહ્યો. આલ્યો બોણી થઈ છે, 40 રૂપિયા આપી દો. તોય મારે 10 ની ખોટ આવે. કોઈ દહ ની ખોટ આવે? હું કરવું આ તો મારે ખોટ આવશે. એક કામ કરો, આલ્યો 20 રૂપિયા વધારે, 60 રૂપિયા થઈ ગયા હવે બરોબર. હા, હવે 10 રૂપિયા આવતા છે. હા તો જાઓ હવે. રાખડી બાંધવા જ નો અવાય. ઉપર થઈ જાય. રાખડી બાંધવા આવે ને પાછા કે રાખડી બાંધવા જ ન અવાય. કરતા નો આવતા હોય તો અમારે 50 રૂપિયા નુકસાની જાય. હાશ લે કેમ આજ કરો મારો પૈસા રડાઈ ગયા લાગીએ. હવે ઈ બે તો કંજૂસ છે. લે કેમ કંજૂસ? ખાલી 10 રૂપિયા જ વધ્યા. કેમ 10 રૂપિયા તું દે? ગગા શેઠને રાખડી બાંધવા ગઈ ને હા તો ગગા શેઠે 50 રૂપિયા કાઢ્યા. મેં ના પાડી તો પાછા ખિસ્સામાં નાખ્યા. વગા કઢ્યા, બે તો ટુસક્યા માર્યા. ઈ ગગા છે ઠેઠ એવા પાછા કંજૂસ છે થોડા. પણ એનથી કંજૂસ તો ઓલા ગોકુળભાઈ. એ શું કર્યું પાછું? અને રાખડી મેં બાંધી ને તો આડું ઓળું જોવા મળ્યા. બે વાર મેં એમ કીધું હું જાવ તારે તો 20 રૂપિયા કાઢીને ઉભાઈ. 20 રૂપિયા દેવા ખાલી? ના પછી તો બે ત્રણ ટુસક્યા માર્યા ને તો 60 રૂપિયા દીધા. છે 60 રૂપિયા દીધા. એમને કેટલા પૈસા છે તારી આગળ? એક વાર 10 થયા. મારા ભાડું તો 200 રૂપિયા થાય. તો હજી 90 રૂપિયા ઘટે છે એમ ને? હા હા બે આમ પૈસા નહીં કાઢે. લે હું 90 રૂપિયાનો મેળ કરતા હું. આ કરતા મારે રાખડી બાંધવા જવું છે. હા તો વાંધો નહીં. એ બેન મને આમ થઈ ગયું છે ત્રીજી શેરીમાં ન્યા જાવ ન્યા રૂમ તો તમે હું કામ આવ્યા? મને એના ભાઈ નથી, એના રક્ષાબંધન છે, હું રાખડી ગોડાવા છું. એ બેન એમાં રોવાનું ન હોય. ગામમાં છે ને કેટલાય માણસો બેન વગરના છે, એને રાખડી બાંધી જાવો એને બેન મળી જાય, તમને તમારો ભાઈ મળી જાય. એ તું કેવાય ને? હા જાવ જા ગામમાં જાવ. હું તમને પેલા રાખડી બાંધો. એ બેન મારે તો છે ને બેન છે, મારે 3 બેન નું થઈ ગઈ. 2 તો મારી બેન નું છે અને એક લાલુ દાદા ઘરના રાખડી બાંધીને જા. એ બેન રોમાં
આલો બાંધી દો રાખડી. હા, રાજી થઈ જાવ હવે. હવે રોતા નહીં. મારે એને ભાઈ નથી. હવે હું તમારો ભાઈ થઈ ગયો ને. હા બસ રાખડી આવી. પૈસા નહોતા ને એટલે આવી રાખડી લીધી. તે હારો હારો બે જાવ જાવ તમ તારે. બેનને ખાલી હાથે મોકલવાની. આ ઈ વાતે હાચી હો, બેન ને ખાલી હાથે ન મોકલાય. આલો 10 રૂપિયા લઈ લો બેન. 20 રૂપિયા નો હોય કાંઈ હાવ. આવડો મોટો ધંધો આખો દુકાન મોટી જબરી આખો એટલે ખાલી બેનને 20 રૂપિયા આપો. ઈ વાતે હાચી હો, મારે દુકાન છે 20 થોડા દેવાય. આલો બેન 70 રૂપિયા લઈ લો. હવે રાજી દાંત કાઢો હવે. આહા. ગોકુળિયા ને બેન નથી. હાલો એક કામ કરી, હું તમને શું કહું, મારો એક ભાઈબંધ છે ને ઈ રિક્ષાના ફેરા મારે, પેસેન્જર ભરીને જો છે, એને રાખડી બાંધી જો. હા તે હાલો ને હું તો રાખડી બાંધો મારે રાખડી બાંધવી છે ને. હાલો સ્ટેશન હાલો. હાલ. ભજાવો બેન ભજાવો. આયા છે ને હમણાં ગોકુળભાઈ આવતા થશે, ફેરો મારવા જાય છે હો. હા હમણાં આવે ને એટલે રાખડી એને બાંધી દેજો. આ એનું સ્ટેશન છે. રિક્ષા કેમની? જો ને રિક્ષા આવતી લાગે. અનપાવ ભેરો આ એનું સ્ટેશન છે હો. રાખજે ગોકુળિયા રાખજે ભાઈ. હા કાકા છે હા મેકવા જવાના છે તમારા બેન ને ઘરે. એ મેકતા આવું ને એમાં હું થઈ ગયું. ગોકુળિયા મારા એકલા બેન નહીં, મારા બેન અને તારાય બેન. કાકા છે ખોટું હું બોલો હવે. મારા બેન ને છે ને હું એના ઘરે મેકીને આવ્યો જ છો હજી. આ હું હે ને રાખડી બાંધવી તમને. પણ એમ ક્યાંથી રાખડી બાંધે. એ ગોકુળિયા આ બેન ને છે ને કોઈ ભાઈ નથી એને, હા એટલે આપણે રાખડી બાંધવા આવ્યા. જો મને રાખડી બાંધી હા તો પણ એ કાકા છે હું ઓળખતો નથી, મારે કેમ રાખડી બંધાવી. ઓળખતો તો હુંય નથી. તો તમે શું કરવા રાખડી. જો રોજ આવ્યા ગોકુળિયા, એક રાખડી બાંધવામાં હું જાય. રાખડી બાંધવી લે ને ભાઈ. પણ એ કાકા છે એમ ક્યાંથી રાખડી બંધાવી લે. જ્યાં હોય ત્યાં રાખડી બંધાવતા ભરવી તો મારે તો હજી લગ્ન કરવાના બાકી છે. બધા બાંધી જાય રાખડી, મારે લગ્ન ક્યાં કરવા. ઉભો રે, તને થોભીને રાખડી બંધાવી પડશે. બાંધો ને, રાખડી બાંધો. હા પણ જો કાકા છે રાખડી બંધાવું બરોબર. હા પણ એક શરતે પછી બીજા કોઈ ન લઈને આવતા અહીંયા રાખડી બાંધવા. હા ભાઈ ગોકુળિયા આ બેન ને કોઈ ભાઈ નથી ને એટલે આવ્યો ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં બાંધી દે. બસ તો કાકા શેઠ ને પૈસા દેવા પડતા હોય ને એટલે. એટલે મેં પૈસા દીધા તમ તારે. હા તો વાંધો નહીં જાઓ. બેનને ખાલી હાથે રોજ જવા દેવાય. જો કાકા શેઠ આ આપણે ક્યાં બોલી થઈ હતી પૈસા દેવાની. એ પૈસા દેવા પડે ભાઈ, હું નો દેતો પછી દેવા પડે મારે. ના મારે આગળ પૈસા નથી હો. માન એક ફેરો થયો હવે. એમ નો હાલે ગોકુળિયા, ફેરો પૈસા તો દેવું જ પડશે. જો કરી પૈસા દે, પૈસા દે ગોકુળિયા. તો એ કાકા છે માન હવે 100 રૂપિયા આવ્યા. એ આ બેન ને મારું નામ આવડે. એ કાકા છે એને કે હું પૈસા નહીં આપું. એ લાલુ દાદા હવે નો ધોતા, હવે નો ધોતા. ખબર પડી ગઈ તમે લાલુ દાદા સમય એમ. હે હા હે લાલુ દાદા બધાને રાખડી બાંધી બાંધીને પૈસા ઉઘરાવાના ધંધા ચાલુ કર્યા. આ ગોકુળિયા મારા ઘરના પિયરમાં રાખડી બાંધો જવું ને એટલે. ખમો તમને અમે ઉઘરાઈ દઈએ હમણાં જો ભાડાના આ પૈસા. રાખડી છે ને હવે તમને જ બાંધી દેવી. હા.